જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં ભાઈ. જો અત્યારે ને આપણે જે મોજ આવે છે ને આ દ્વારકા હાલવાની, એનું કારણ છે જો આ બધું. આ જો આખા રસ્તામાં હે ને ત્યારથી હે ને આ લોકો ફૂલડા માટે આપણી માથે ઢગલા કરતા જાય છે. એટલે જે એનો આનંદ આવે છે ને, કેવો મજા આવે. મજા આવી છે કોઈ આજે તો બહુ જોરદાર. પેલો દી છે એટલે બહુ થાયકા નથી આપણે. અને ભેગા જો આ આમ જો ઠેઠ સુધી આખા રસ્તામાં ફૂલને બધાને હે ને વધાવતા જાય છે. આમ ફૂલની પથારી કરતા જાય. જો આ જો ફૂલની પથારી જુઓ. ઠેઠ સુધી આખા રસ્તામાં આવી રીતનું જ છે. આમ પાછળથી ને એમ છે, આમ આગળ એમ છે. આખા રસ્તામાં બધે ફૂલ્યા જ છે. એટલે ભાઈ દ્વારકાની મજા લેવી હોય તો આવો બધા હાલીને બહુ મજા આવે એવું કામકાજ કરે. લોકોનો આનંદ જ એવો છે ભાઈ. તો અત્યારે આપણે એને જામનગર પહોંચી ગયા હોય, કારણ કે આજે છે ને વાલી થાકી ગઈ હતી થોડીક, એટલે વચમાં કલાક 2 કલાક બેસી ગયા હતા. અને અત્યારે જામનગર પહોંચ્યા હોય. જામનગર થોડીક અત્યારે 5-10 મિનિટ અત્યારે બોલ કરીને હવે ત્યાં હાલતા. હાલો થાકી ગઈ ને હે પગ દુખે ને, એટલે આજે થાકી ગઈ હતી ને એટલે નિરાતે આવેલા. અને વચમાં બેસી ગયા હતા 2-3 જગ્યાએ, એટલે એમાં થોડુંક લેટ થઈ ગયું. હવે આગળ જવું છે આપણે થોડુંક. હવે હલાય એટલું હાલી લઈ અને પછી આગળ જઈશું. અમારા જો અમારા અભી ભાભી છે અને અમારા મોતી ભાભી અમને ભેગા થઈ ગયા છે રસ્તામાં. અમારા સિંધાભાઈજી અમારા ફેમસ છે ને, એના ઘરના છે આ મોતી ભાભી. એટલે અમે અત્યારે જો આ 2 જણા અમને ભેગા થઈ ગયા એટલે હથવારો થઈ ગયો કે હાલો હવે આપણે હથવારા હાલ્યા છે. 7 રસ્તા સર્કલ. એનું દ્રશ્ય કેવું મસ્ત છે જો. ત્યાં ઉપર ઓવરબ્રિજ બની ગયો સુપર મજાનો. આખો પુલ રહ્યો ને આમ ફરીને આખો ગોળાઈ મારી જાય આપણે ઉપર પુલની નીચે. જે આપણે પેલા અહીંયા નીચે સર્કલ હતું ને, હવે ઉપર જો આમ દ્વારકા તો હે ને ભાઈ. આજે હાવ થકાઈ ગયું હે. આજે હિંમત જ નથી હાલતી. આ પગ રે ને, આ પગ હોજી ગયા છે આજ. અને આ જો થાક લાગી ગયો. અત્યારે બધા માણસો તો થાકીને બેસી ગયા. તને નથી લાગ્યો? તને નથી લાગ્યો? મને તો લાગ્યો. જો હટો કટો છે ને એમાં થાકી ગયો. જો ગોલું મોલું કેમ છે મારે? અત્યારે તો આપણે જો ગોળી પી લીધી છે, દવા પી લીધી પાવરની. હમણાં શક્તિમાન જેવું થોડું પાવર આવી જાય તો ભાગ ચાલુ રહીએ ને એટલે કોપીરાઇટની બહુ દીકરી. એટલે હે ને જ્યાં ડીજે વાગતું ને આપણે શૂટિંગ નથી લેતા. આમાં સામે જો આ બાજુ હે ને આ લોકો સેવા કરે છે, ત્યાંથી સેવા કરતા હોય. પાણી આવી ગયું. આ લોકો અત્યારે ભાઈ સેવાજી જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય ઠાકર. જય ઠાકર. ક્યાંથી આવો ભાઈ? ટંકારા. આપણે ટંકારા બાજુ વાળા જ છે. હા, અમારું રોલ ઇતિ આ બાજુ. મુકેશ અંબાણી. અમે તો મુકા કાકા કઈ મુકા ભાઈ કઈ બધું કઈ ગા મુકા કાકા કઈ મુકા ભાઈ કઈ. પણ એમની જો આ બધી કેવડી વિશાળ કંપની છે રિલાયન્સ. એટલે અત્યારે આપણે રિલાયન્સના ગેટે પહોંચી ગયા છે. હું આમાં એમ બોલ્યો ફોટો પાડના મના હે નહીં ભાઈ. ફોટો પાડના મના નહીં, ફોટો નિકાલના મના હે ઇધર ભાઈ. એટલે જો કે આપણે આ રોડ ઉપર પાડી શકીએ, સાઈડમાં એના બગીચામાં ક્યાંય નહીં જવાનું, કારણ કે એ લોકોની સિક્યુરિટી જેવી છે. હાલો ભાઈ, આપણે અહીંયા ફોટો પાડવાની મેડમ ના પાડે છે, એટલે આગળ જઈને ફોટો પાડશું. આગળ જઈને પાડવો નથી, પાડવો જ નથી ફોટો. હાલો, અહીંનું દ્રશ્ય સારું હોય ને એટલે આ બધા લોકો અહીંયા ઉભા રહી જાય છે ફોટો પાડવા માટે.
સમજો આ કંપની બધી અમારી છે એવી રીતે ફોટા પાડે હા, આ લોકો આ કંપની ના માલિક અને અમારે ધીરુભાઈ જોઈ રહ્યા છે કે આ રીતના આ કેમ ડાયરેક્ટ આવીને કબજો કરી લીધો માથે. એવા મસ્ત ફૂલ છે. આજ તો થાક તો બહુ લાગ્યો છે ભાઈ. આજનો થાક જ અલગ છે. પબ્લિક જો અત્યારે પબ્લિક ધોમે ધોમ જાય છે. અને આ આપણે ઉંમર જો આ બાપાની બધાની કે 50 65 65 વર્ષ ઉપર ટપી ગયા છે, પણ એની હડપ બહુ જોરદાર છે. હું કઈનો જોતો આવું હું આ બાપા હે ને કઈ ના ગાયો ઘા જાય અમારે મોર જાય હેરિયા. બાપા ક્યાંથી આવો તમે? ક્યાંથી આવો? ચોટીલાથી આવે હે. ચોટીલાથી આવે હે પણ હજી આમ ગાયો ઘા જાય. એટલે આ બાજુ મેડિકલ સુવિધા ચાલુ છે રિલાયન્સના ગેટ ટપો ને. એટલે આ જો કે આ લોકો છે ને જે રાજકોટ થી આવ્યા છે, અમે આગળ ભેગા થયા હતા અને આગળ હાઈલા જાય છે બધા. અને લોકોને જો આ રીતનો મદદ કરે છે બધાની, જે એને પગમાં પોલા પડી ગયા કાંઈ પણ થયું ને એટલે આ પદયાત્રીને ઘણી બધી સેવા કરે. જાય ફુવારા વાલીએ ફુવારો મરાવ્યો, તમે ફુવારો મરાવી દીધો. ઈ ચોટ છે વારી ચંપલ લપટ છે ફુવારા માં જ નાખશે. ફુવારોમાં ગાય ગરમ કરો ઓલો હાવ. મારે મેઘા બાપાની હે રાવટી, એટલે આ ફરતી રાવટી છે. મેડિકલ સેવા આપે છે, મેડિકલ સેવા આપે છે. ખાલી ચોપડવું ને એમનું દેખાય લપસે નહીં. હાલો આપણે હે ને તો અત્યારે આપણે જો આ રિલાયન્સના જે કેમ્પ પડે છે ને, રિલાયન્સના કેમ્પે પહોંચી ગયા છે. તો હે ને આ સ્ટીકર મારી દઈએ છે, એટલે જો રાતના તમે હાલો ને, રાતે હાલો એટલે આમ રેડિયમ મારી દો. હા, જો રેડિયમ મારી દીધા એટલે રાતે આપણે કોઈ હાલીને તો લાઇટનો પ્રકાશ પડે. અને રમવું હે અને મને હાલવાની ટેવડ નથી ને રમવું છે. કાઈ નહીં, હું થાકી નથી મને. તું નથી થાકી, હું થાકી ગયો ને. એટલે કોફી પી એટલે એક જ લીધી બે બચારે. જેટલું ખાવું એટલું લેવાય, વધારે ન લેવાય. અત્યારે ચોગવડ પૂછી ગયા છે ને અહીંયા પ્રસાદી ચાલુ થઈ ગયા, એટલે પ્રસાદી કરવા થઈ ગયા. જો અહીંયા જમવામાં દૂધ છે, મગનું શાક છે, ખીચડી છે, લાડવા છે, બાજરીનો રોટલો, ઘઉંનો રોટલો. એટલે અહીંયા દેશી ખાવાનું છે. એટલે જમી લઈ પછી એ સુવિધા છે ને અહીંયા પીરસે છે, બેસાડીને જમાડવાના બધા લોકોને. જો અને જમવાનું બધું બેસ્ટ છે ભાઈ. જમવાનું કેવું છે? સારું છે. બધું દેશી ખાવું છે, મજા આવી જાય. આપણે ખાઈ ખાવ તો થાકું થઈ જાય જમીને. એટલે વરસાદી લેવાની મજા તો અત્યારે જમી લીધું છે અમે અને હવે જમીન આવી ગયા છે આરામ ઉપર. હવે જો અડપ ચડશે તો આગળ હાલવું છે, નહીતર હવે અહીંયા સુઈ જવું છે. અને અમારા બધા જમવા ગયા છે એટલે કીધું હવે આપણો વ્લોગ હવે અહીંથી ખતમ કરવો છે. તો અત્યારે જો આ લોકો કેટલી સેવા કરે છે ભાઈ. અત્યારે આ જે દ્વારકા પદયાત્રી જાય ને, સેવાનો કોઈ પાર અદ્ભુત રીતે અલગ અલગ રીતે ઠંડા પીણા હોય, ખાવા પીવામાં એટલી માણસોની સેવા કરે છે. અત્યારે જે આ કેમ્પવાળા પછી ગાડીઓ લઈને હાલે છે, ઘણી બધી સેવા કરે છે. એટલે આજે જ આ વિડીયોમાં તમને બધું બતાવ્યું છે મેં કે લોકો કેવી સેવા કરે છે અને કેટલું ભગવાન પ્રત્યે અને દ્વારકાવાળા પ્રત્યે એ લોકોને શ્રદ્ધા છે. એ આપણો વ્લોગ છે ને અહીંથી ખતમ કરવી છે. તો આપણો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે ખાસ જરૂર છે તમારા બધાની સપોર્ટની. તો ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. ફરીથી બધાને જય દ્વારકાધીશ.